એક રામજી મંદિરના લાભાર્થે પણ ઘણા વર્ષોની મહેનત બાદ આજ જ્યારે આવું આયોજન થયું છે, છોટુભા અને જગદીશભાઈ ને આ બધા મને અવારનવાર કહેતા કે અમારે આ કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. અને જો કે સમય આવ્યા પહેલા કોઈ વસ્તુ બનતી પણ નથી. તમારું મારું આમાં કઈ હાલે એવું છે નહીં, પણ ખરેખર સરસ મજાનું આયોજન થયું છે. અને મારો રામ ભેગું કરે, હું તમે તો શું કરી શકીએ. પણ રામકથા છે ને, રામકથા એ જીવનમાં ઉતારવા જેવી એક વસ્તુ છે. આ ગ્રંથો શાસ્ત્રો જે સંતોએ લખ્યા ને, એ એક માણસને કેવી રીતનું જીવન જીવાય એના કેળા માટે બાપુ આ બધું બનાવ્યું છે. આ નકરું સાંભળે કઈ વળે એવું નથી, જીવનમાં ઉતરે નથી. મતલબ શું આનો? કોઈ મતલબ નહીં. આ બધું એક ની એક જ વાત છે ને. દશરથ રાજા ને 4 દીકરા ને વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, મારીને આવતા રહ્યા. વાત તો આ એક ની એક જ ને. હું આપણે કરવું બાબુ? તમે તો વક્તા છો, તમારી પાસે બોલવું વ્યાજબી નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જાણે છે બધાય, પણ આ જીવનમાં ઉતરે ને તો બાપુ કથાઓ બેહાડવાનો કોઈ મતલબ નથી. અમારે તો બાપુ તારીખો ઉપર તારીખો આવે. પણ મેં કીધું આ છોકરાને 10 ની નોટ નથી દેતા ને અમને લાખ રૂપિયા દો છો ને ઘરે તો ફડકા એવા ને એવા છે. ઘરે તો ફડકા મટવા જોઈએ ને. અમારે તો મજા અને કાલ અહીંથી હું જઉં ને સીધો માણાવદર જવાનું છે મારે કાલે. આ બાપુ ભેગા છે, પૂછો. અમે આમતા બધી વ્યવસ્થા કરી દે. હાલો મારી રબડ જેવા થઈ જાવ. પણ સદા કહેવાનો મિનિંગ એક ભાવ પ્રેમ માણસની લાગણી છે ને ખેંચી લાવે. અને અમારથી જે ગુરુ મહારાજ મા બાપની કૃપાથી જે કઈ મળ્યું છે અમે પીરસી. પણ આમાં આખી રાતમાં બાપુ આટલા બધા બેઠા, એમાં જો 2 જણાને અમારી વાત ગળે ન ઉતરતો તો અમારો તમારી બેની અધોગતિ કહેવાય. મારી વાત કઈક હૃદયમાં ઉતરવી જોઈએ. બાકી તારું તો કામ થાય જ છે. હમણાં તો નથી, અમે લઈને વ્યા જઈશું હમણાં. હા, કથા બેહાડ્યા પછી તમે એક વાત કરો. આ બાપુ વક્તા છે, ઈ વક્તા વાંચતા હોય અને કથાની માથે વ્યાસપીઠ ઉપર બાપુ વાત કરે કે રામ ને ભરત નો પ્રસંગ આવે અને આપણા બાપુ ઈ પ્રસંગ પ્રેમ કેવો ઈ પ્રસંગ આવે અને આવ્યા પછી આપણા ભાઈનો વિખવા દોયનો ભાઈ મોટા ભાઈને નો ફરી લે, કથાનો કોઈ મતલબ નથી. બાપુ જો તું આંખમાં તો રાવણ નો કોઈ મતલબ નથી. નારાયણ આવું ને વહુ ના ડખા નો મટે, દેરાણી જેખાણી ના ડખા નો મટે તો બાપુ કથાને હું બેહારી કામ હતી. મારા જેવું સાચું કોઈ નહીં કે મારે તો આમાં મજા છે. અમે તો રોજ લઈ જાય પૈસા. અમારે તો કથા અમારે ઘરે પહોંચી જાય છે. તમારે અહીંયા પહોંચી હોય પોગે નો પોગે કઈ નહીં. આમાં ભાઈ ને જો આપણને આમાં સાંટો ન પડે તો આ મંડપ વાળા જો કે આ સાઉન્ડ વાળાના બધા તો કે સેવા આપી છે. મને હમણાં વાત કરતા હતા. ખરેખર બાપુ એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. આ મંડપનું આવડો મોટું બાપુ આટલા દિવસના કેવડા રૂપિયા થાય. આ સાઉન્ડ મેં વાત સાંભળી કે સાઉન્ડ એવું છે ને. પાછું હું પાછું તમને હેરાન નથી કરતો ને કે આ દરબારે મેં કીધું નથી મનાણા બોલ અમારે લેવાના હતા. એટલે મેં તો વાત સાંભળી હતી. એટલે એ કે અમારે બધા એને કીધું છે કે ભાઈ અમે ફ્રીમાં. ધન્યવાદ કહેવાય ને ભાઈ. તમે દેવાવાળા તો આખું ગામ છો, પણ એક વ્યક્તિ બાપુ જાતું કરે ને ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. અને એમાં મને જગદીશભાઈ કીધું કે ગામના બધા જુવાની હોય આ બધું કામ ઉપાડી લીધું. એને બાપુ દિલથી સલામ કરું છું. ને આવીને આવી એકતા રાખજો. મારો રામ કોઈ દી બાપુ રોટલા ઘટવા નહીં દે. કારણ કે અત્યારની પેઢીને બાપુ જરૂર આ છે. બાકી અમારા ગઢા હોય તો ભેગા રહેવાના જ છે ને. હવે પવનના હિલોળે માર્ગ મૂકી દેતા હોય એ ક્યાં જાય? એમને તો રાગ રાખ્યા વિના છૂટકો જ નથી. પણ આ જુવાન છે ને, આ જુવાનિયા છે ને એની એકતા રાખજો. કારણ કે બધા બુદ્ધિશાળી ન હોય, બધા હોશિયારી ન હોય, બધા પૈસાદારે ન હોય. પણ એ બાપુ છે ને એકબીજાનો જયારે સપોર્ટ હશે ને તેથી મારો રામ ઉતરશે ને આવા કામ બાપુ મારો રામ પૂરા કરી દેશે. મારીને તમારી કોઈ તાકાત નથી. બાકી આ સંસ્કાર તો બાપુ બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા એમ નામ ન રખડતા હોય. 40 વર્ષના છે, કોઈ દીકરી દેતું નથી. શું ભણીને કરવાનું? સંસ્કાર ના જો એમ જો બાપુ મળી જતા હોય સંસ્કાર તો આ પૈસા વાળા આપણા આટલું વધવા દે. પણ અહીંયા કાંઈ છે નહીં. કરોડપતિ છે, વાહન મકાન રૂપિયા નોકર ચાકર બધું છે, પણ છોકરો આમ મોટું રાખીને ખાવા બે. બાપુ આમ બેઠો હોય, વહુ આમ બેઠી હોય.
મજા કરવા વાળા તો ઝૂંપડામાં મજા કરે છે. આખી દુનિયામાં ભીખ માગીને લાવે ને. એક છોકરો ગયો હોય આમથી રોટલો લઈ આવે, એની માં ગઈ હોય આમથી શાક લઈ આવે, એનો બાપો આમ ગયો હોય ખીચડી લઈ આવે. એક ઠામમાં બાપુ ક્યાંક ઝૂંપડામાં કોક દીક જોજો, એક ઠામમાં બધા ભેગા બેન હિલોળા કરતા કરતા ખાતા હોય. સુખ તો બાપુ ક્યાં બજારમાં મળે છે રામ. આનંદની ક્યાંય દુકાન નથી. અને આ સમજવું એ અઘરું છે. હાલો ભજનમાં જાય, આમાં ઉતરે નહીં કરવાનું. ભજન એમના સમજાય એવું નથી. અને સમજાય જાય તમે અમને બોલાવો એમ ન સમજાય. એમના નથી દઈ દેતા કોઈ અમને પૈસા. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. આખી દુનિયા કહે છે તમને મને બધાને ખબર છે, મૂર્તિમાં જોઈ છે, ફોટામાં જોઈ છે. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? મગજ મારી વાળું નથી. આ તો ગુરુ હોય તો સમજાય, ન કે બીડીયું ઠૂઠા વીણતા થઈ જાઓ. હા એવું હાવ હેલું નથી નારાયણ. અમે કાલે જ ભજનમાં હતા સુસવા. એક ભાઈએ ભજન ગાયું. શું કહ્યું હતું? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે કે ભજન આપણે બધાને ખબર છે ને, આપણે બધા સાંભળેલી વાણી છે. પણ હું એમ કહું છું કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે તો કોણ તમને ના પાડે ભજન ગાવાની, ભજન કરવાની ના કોણ પાડે? વાણી એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તમે બધા સાંભળ્યું હશે અને કદાચ હજી સાંભળશો તે ગમે એની પાસે, ગમે કલાકાર પાસે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે કોણ કહે છે ને કોને કહે છે? ભજન છે ને બાપુ મંથન ની જરૂર છે. બાકી એમ નામ નકરું વાહ મજા મજા કરવાની વાત નથી. અને ભજનમાં તમે બેઠા હોય ને તો બાપુ સૂરજ નારાયણ ઉગે, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે. જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. એક બેન હતા બાજુ ગામમાં કથા બેઠી હતી ને, તેના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય. બેન ગયા કથા સાંભળવા. હાજે આવ્યા કથા સાંભળે. બોલો ઘરે એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે હું બાપુ વાંચતા હતા. એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા દીધો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા કેટલાય માણા ખાય. પણ એ કે બાપુ હું વાંચતા હતા એ કહું છું કે મોટા મોટા ટીવી ને મોટા મોટા સગડોળ ને તમે જુઓ તો માણા માણા. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. એમ તમે હું રખડતા બહાર જ રખડતા એવું નથી લાગતું. આ માઇલપા ઉતરવાની જરૂર છે. જીવન છે ને અમૂલ્ય મળ્યું છે બાપુ. અને મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા છે. સ્વર્ગ કોને તમે કહો છો? શું અત્યારે ઘટે છે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ હિલોળા કરે એવું આવ્યું છે. જો આમાં જીવતા ન આવડે તો આટો થયો ભલા મને. છોકરા કાજુ બદામ ની વગટ કરે. બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું નથી. થીગડા મારી મારીને મરી ગયા. આપણા ગઢા બેઠા પૂછો એમાં હું હોત મેં એવા થીગડા મારી ભણવા જાય અહીંયા થીગડા વાળા પહેરીને જવાનું. બોલો અત્યારે તમે જુઓ તો છે કોઈ થીગડા વાળું? અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ. એટલે આવા તો અમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું આવશે. ને અમે હાઈ સ્પીડ રાખ્યો હતો અમે પહેરત અત્યારે. જો તો ઘણા બધું સકડું ફેરવી નાખ્યું માણાએ. ગાયો રોડ ઉપર રખડે, કૂતરા બંગલામ છે. દેખાય ને મને ને તમને? ભેંસ ઉભી ઉભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ બાપુ બાવળિયા વેગે તો પીપળે પીપળા ખૂટી રહે. જો હું તું હાલ્યું અને દેખાય બધા ને, વિરોધ કોઈ નથી કરી શકતું, રોકી કોઈ નથી શકતું. મને તમને બધાને દેખાય છે. ચોખ્ખું ઘી આવશે ને તો બાપુ 3 જણા પાસે ચકાસણી કરવા લઈ જાય. ચોખ્ખું છે, ચોખ્ખું છે, ચોખ્ખું છે. અને પાછા કદાચ લે ને તો એમ કે અઠવાડિયા પછી આપશું પૈસા. ઓલા મને દારૂ લેવા જાય કોઈ ચોકસાઈ કરતું જ નથી. જેવો હોય પણ દે. અને ઓલો કે બાકીનો ધંધો અહીંયા સોપડા કોઈ ચીતરતું નથી. બોલો રોકડા કેશ અને લેનમાં ઉભા હોય. બોલો અને એમાં અમુક અમુક તો આ બધા અમુક હોય ને આપણા ભાઈબંધ હોય. આપણે ભલે ન પીતા પણ ભાઈબંધ તો આપણા પીતા હોય. કોઈ એ કે થોડોક મોડો થયો ને મળ્યો ને એટલે 2 લીટરના પીપડા ને મળ્યો ને. તમે જોવો તો ખરા હેલ્યું. બાપુ એક એવી અદ્ભુત છે જેને કહેવાય કે મને તો એમ થાય કે રામાયણ મહાપુરુષો એવું કહે છે
કે રામાયણ જેવો એક ગ્રંથ બાપુ નાનો મોટો ઘરમાં હોય ને અજુકતો પ્રસંગ નો બને બાપુ એવો ગ્રંથ છે રામાયણ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ એ તમને અને માને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. ઠેકી ઠેકી નિમાજ પડે છે, નથી દેવું નથી દેવું જ કરે બધા. તમે જોવો તો ખરા, આ મહાભારત એટલે જ થયું ને, બીજું શું થયું? કૃષ્ણ પરમાત્મા અર્જુનને એક જ વાત કરી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, કોઈ વાંધો નહીં, પણ 5 ગામ તો દો, આમને શું ખાવું? દુર્યોધન કે હોવાના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાને ખબર છે. માર ખાવામાં ફાયદો નથી, મારવામાં ફાયદો નથી બાપુ. જો આ મહાભારત કે છે. અને રામાયણ તમે જુઓ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી બાપુ અયોધ્યા છોડીને તેથી ભાઈ લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે. અને બાપુ લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર તો કરો, નોખી નોખી માયુના છોકરા, અયોધ્યાની ગાદી, દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. રામ અત્યારે એક વેચ જમીન આડું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ? હું એટલે કહું છું કે રામાયણ તમે વાંચાવો, બેહાડો, એની ના નહીં, પણ જો જીવનમાં ઉતરે નહીં તો બાપુ રામાયણનો મતલબ શું? રામકથાનો મતલબ શું? એક ભાઈ જો એક વેચ જમીન હાટું જો હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તો રામાયણ ની આપણે વાતો કરતા શરમ આવી જોવે ને. એક જાય ઉપર, એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની ખબર પૂછવા જાવ ને એટલે શું કે ઓલું પસાવી ગણ રહ્યું સાહેબ ભલે જાય પણ મને બારો કટાવો હતા, વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો બાપુ હસ્તિનાપુરથી દ્વારકા જાતો તો ને અર્જુન, ગાંડીવની પણસ પકડે અને કુરુક્ષેત્રના મેદાનના પડ મને ધ્રુજવા. ઈનો ઈ અર્જુન બાપુ દ્વારકા જાતો તો ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. રામ એમ તમારો મારો સમય છે બાપુ, કાંઈક 5 નામ લઈ લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેની જીવા કહેવાય? આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણા સમાજનો ન હોય, તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે. મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડે હારો માણા વિયો જાય ને હબાકો આવે. હબાકો જિંદગી એનું નામ કહેવાય. આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એ બલ્લા છે, આની જીવા કહેવાય. અને કેટલી એવી બલાયો નથી ગામો ગામ છે. અમે તો જ્યાં અહીંયા ભજનમાં જાય છે અમને ન ખબર. એ ઓલું સમુદ્ર મંથન થયું ને ત્યારે ઓલા કોડા ઝેર બે વચ્યું હતા વાહે. વાત લાંબી હે, ટૂંકામ કહું. બધા હારું હારું બધા લઈ ગયા, બધા દેવો આવ્યો. ભોળાનાથ મોડા આવ્યા. એ કે છે કાંઈ? કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. એ ઝેર બાપુ એ તો ભોળો નાથ જીર્યો. હા, કારણ કે આપણે બધું સાંભળ્યું છે, ઉતાર્યું નથી જીવનમાં. ધરતી ઉપર જો સાંટો પડે ને ધરતીના ટુકડા કરી નાખે. ઈ ઝેર ભોળો નાથે રાખ્યું ડોકમાં, ગળામાં, એટલે નીલકંઠ કહેવાય છે. પછી ભોળાનાથ ને કે આ કોડાનું શું કરવું? એ કે બીજું ઝેર વડ લાવો ભાઈ. કે કોડા તો કે પણ હવે આ નીકળાયનું કરવું શું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવું. ગામે ગામ જાઓ, જેટલા 2 4 બધા નાખી દો. તે દુનિયા અમને ખબર છે, ભજનમાં જાય ને ગમ્યા જાય ને તો અમને એમ થાય કે અહીંથી હેલિકોપ્ટર નીકળેલું છે. ચેક તો એવું લાગે કે આ ઊંધું પડ્યું છે. અરે મારા રામ જીવન મળ્યું છે. એક તમને કહું, એક કૂતરું, આપણી શેરીનું કૂતરું બાપુ, એક રોટલો નાખો ને ઈ તમારું મારું કામ કરે. અજાણ્યો માણા આવ્યો હોય ને તો ઈ તમને જાણ કરે છે. એટલી તો સુરતા ઈને છે ભલા માણા. આપણા ઢોર હોય ને, ઢોર, આ ગોવાળ આખા ગામના ઢોર સારતો હોય ને, એ ગોવાળ ઝાપે થી ઘર ભેગો થઈ જાય. બાકી ઢોરા હવ ના ઘરે જ વ્યા જાય, કોઈના ઘરે બીજાનું ઢોરું ન જાય. એટલી હાન તો ઈને છે.
પંખી હાજે 5 વાગે ને પંખીના માળે વ્યુ જાય મારા બચડા રેઠા છે. માળા એક જ એવો છે આજે બારો નીકળે હવે 4 વાગે કેટલાયના માળા સુધીને ઘરે આવે ઈ માળા પછી કે હું નડતું હોય છે જોરાઓ દાણા શું નડે તમને નહીં ખબર હોય. અરે દાણા જોવાનું હેલ્યું હોય મને તેમ ભજન શીખ્યા એના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મને મેળ પડી જાય એવું હતું. અને અહીંયા લેવાનું લાગે અહીંયા તમે જો અહીંયા જાઓ ને કે અમારે તકલીફ કે કાલની પંપથી આવજો જાઓ નામ લખાવી તતડી દી તો વારો આવે છે. બોલો નડે આપણે કરેલા નડે કોઈ કઈ નડતું નથી. મને તો એમ દેખજો નડતું હોય તો આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળ્યો ભલા મને એના કરતા અત્યારે ઘટે છે હું કઈ નડે જ નહીં. હવે તમને કોઈ એક આપણે ફ્રીજ મૂક્યું હોય કોઈ રસ્તામાં ફ્રીજ મૂક્યો પરબ ઘોડે અને અહીંયા લોટા ને ગ્લાસ ને બધું હોય ને હવે એને હાકળે બાંધવા પડે. બોલો લોટા ને ગ્લાસ ને હાકળે શું કામ બાંધવા પડે? એ ભાગી જાય. આપણે હારા નથી એટલે જ અહીંયા હાકળે બાંધ્યા હોય ને કે આ માણા કોઈ લઈ ન જાય. બાકી અહીંયા ભેંસું લઈ નથી જતી ને. હવે અહીંયા તમારી દાનત બગડે અને એ આંકડિયામાંથી એક ગ્લાસ કાઢી નાખો અને થેલીમાં નાખો ને ઘરે આવો અને એમાં કઈક પીડા થાય ને પછી દાણા જોરાવતી માતાજી ભૂવા ગ્લાસ ગોચ દે. અંદર બેઠો ને બાપુ એ તરત જ કે ઓલો ગ્લાસ લઈ આવ્યો હું ને ઈ જ નડે છે. તું ભૂવાનું કામ નથી ને માતાજીનું કામ નથી તે લીધું છે ઈ જ તને નડે. પણ એટલા માણા વચ્ચે કઈ ન કે ઓલા પણ તું ગ્લાસ ચોરીને લાવ્યો. 4 મહિને મચવી કે વારો નથી આવતો પણ વારો આવશે નહીં. તમને નથી ખબર શું કર્યું ઈ. મારી તો એક જ ભલામણ છે બાપુ જીવન મળ્યું છે મા બાપને 2 ટાઈમ હારો રોટલો દ્યો. સદગુરુ મહારાજ કે માર્ગે હાલો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘાર્યો બસ. હું કોઈને કહેતો નથી માંડવા નાખો ને મંદિર બનાવો ને કથા કરો કરતા હોય કરજો મારી કોઈ ના નથી પણ કહેવાનો મારો મિનિંગ આ નહીં કરો ને આવું કરશો ને તો બાપુ એનો કોઈ ફળ તમને મળશે નહીં 100%. માને ને બાપને બાપુ જીવતા જાગતા જો આપણા ભગવાન હોય આપણા માતાજી કયો આપણા કુળદેવી કયો જે કયો એમાંય માં છે ને બાપુ પહેલું સ્ટેજ છે એનું. કોઈ કહેતું હોય ને ઈ માને ને બાપને રોટલા ન દે ને બાપુ જિંદગીમાં કરોડો રૂપિયાના આસામી હોય એની જિંદગીમાં જો ગાડી હાલે ને એનું પેટીએ પૂરું ન થઈ રહે તો આપણું નામ સંભાળજો. ગેરંટેડ છાતી ઠોકીને કહું ગમે ન્યા. ચરાડીમાં તો ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા આખું ગામ મને ઓળખે છે. આપણે આ દુનિયામાં કોઈ ઓળખતું નહોતું ને તે દી આ ચરાડીમાં હું આવીને પ્રોગ્રામ કરી ગયો. નાના ઘરે કોઈનું કઈ મરણ થયું હોય કોઈ આ છે તે છે ઘણા લગભગ આખું ગામ મને ઓળખે છે. પણ કહેવાનો મારો મિનિંગ એક છે કે માન બાપ પછી જેવા હોય એવા કદાચ રોગી હોય અપંગ હોય ગોબરા હોય ગાળ્યું દેતા હોય પણ એને રોટલો દેવાની ફરજ તમારી ગામ કોઈ રોટલો ન દે અને એની આંતળી બાપુ જો દુઆ દઈ દે ને તેથી તમારું હાથ પેટી તમને ન્યાલ ન કરી દે તો આપણું નામ સંભાળજો. માન બાપ બાપુ તમે એક વિચાર કરજો તમારી જનેતા હોય તમે સુખી થાવ તમારો પરિવાર સુખી થાય તમારું ગાડું વ્યવસ્થિત હાલે. આવી જો અંતરથી બાપુ જો કોઈ ચિંતા કરતી હોય તો તમારી જનતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. તમે સુખી થાવ એમાં તમારો હગો ભાઈ રાજી નથી. એક તમારી માં તે બાકી કોઈ નહીં. એટલે કવિઓને લખવું પડે મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી માં વહી જાય ને પછી બાપુ માનો હિસાબ થાય. પછી ઓલા ફોટા હોય ને ફોટા અહીંયા અગરબત્તી રોટલા બનાવીને પછી અહીંયા દેખાડે કે અમે ધરાવીને ખાઈ. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો કોઈ મતલબ નથી. રામ ઓલી શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા તોડે. મારી પાસે બેઠા ને એમાં ભાળી જાય કે કોકની શમશાન યાત્રા નીકળે હાલો ટેકો દે. આ ટેકો ન દીધો એમાં મર્યા છે હવે હું ટેકા દેવાના મરેલા ને. અરે તમને મને બાપુ માણસ જેવો અવતાર મળ્યો છે કોઈને ઉપયોગ ન થાય તો બાપુ આપણો આટો ફોગટવ્યો જરા મળ્યું છે બાપુ મોજ કરે એવું. મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે કાંઈ ઘટતું નથી. એ તો પછી આપણો શેઠો નથી. જ્યાં જો અહીંયા બધા રોવે છે ધાબુ ભરવું હતું કે છૂટા ખોટી રહ્યા. બીજામાં જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજામાં જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજામાં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે રોવ આખી દુનિયા રોવે જ છે. જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવ્યા તારો બેટો ન થાય તો અમારો અવતાર અલેખે વ્યો જાય. કોની પીડા છે? ઈશ્વરને મેળવવો એક વેદના કોની છે? તમે હાકડીમાં આવો પછી હનુમાન ચાલીસા કરો થી હા
નો ખબર હોય પેટ જિંદગીમાં બોલ્યો નથી હવે માન તો રોજનો રિયાઝ હોય તો આવે અંદરથી ઉગવો જોઈએ ચિત્ત શાંતિ મનની દાતારી ઘોડાની રોજ અને ટાઢિયા તાવ એટલું માલકોરથી આવવું જોઈએ મારે કાંઈક કરવું છે આ એમે કે પૈસા નાખો એમાં તમે ઊભા થઈને નાખવું પડે અંદરથી થવું જોઈએ કે આ બધાય નાખે છે મારે કાંઈક આ ભગીરથ કાર્યમાં વપરાય છે મારે જવું જોઈએ અને એનું નામ જ બાપુ સરોવર ભરાય ટીપે ટીપે એનું જ નામ બાકી તો બાપુ એવી અત્યારે ઠીક છે બધું સંસ્કારની ઘટ છે એવા બુદ્ધિના ગાળિયા થયા ને હું કરું એ જ હાસું હું કરું એ જ હાસું અમારે તો ચેક ચેક અમારે હાથ જોડવા પડે એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો દિવાલમાં ઊંથી ખીલી રાખી હતી માથું દિવાલ કોઈને અણીયું કરે હથોડિયું મારે એનો હરિયો હરિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંથિયું ખીલિયું કાઢ્યું એનો ભાઈ કે હું કે હજી કે ખીલિયું જો નહીં કે ઊંથિયું કાઢી એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે અહીંથી આમ પકડીને લઈ ગયા ને કે હા આણી તો કે આની પાસે હતી અહીંયા જઈને મારી બોલો આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો નો કરીએ ક્યાં મેં વાડી લીધી ને મેં ટ્રેક્ટર લીધું ને મેં ખેતર લીધા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે અરે હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે નહીં મારા રામ મારા જન્મે ને તેથી 2-2.5 કિલો 1.5 કિલો હોય અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય કાંઈ છે નહીં રામ બાકી આ દુનિયામાં આવ્યા છે તો કંઈક દુનિયામાં કંઈક કમાઈને જવાની જરૂર છે બાકી તો મને તો એમ થાય કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે આપણી શેરીનું કૂતરું ભલામણ આપણને ભાડે ત્યાં ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો કૂતરાને ન ખબર હોય પણ આવો ને એટલે કૂતરું જાગી તો જાય આમ આંખ ઉગાડીને પછી એમ કે હા તો ઓલો લુકેશ છે અને જ્યાં બટકું રોટલો કૂદી નાખ્યો પ્રેમની જરૂર છે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ની હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે અખિલ બ્રહ્માંડનો માલિક જે મહાપુરુષોની ઝૂંપડી આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે બાપુ કોઈ રૂપિયા નથી ખવડાવ્યા દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાધી હતી અખિલ બ્રહ્માંડનો માલિક એને કહેવાય પ્રેમ કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય એ વેમ છે પેઢીનો વિનાશ થઈ જાય વિનાશ એમાં બેનો છે ને બેનો આટલી બધી સંખ્યામાં હું ખરેખર બેનોને વંદન કરું છું પણ બેનોને જોકે હું જ્યાં જાઉં ત્યાં કહું કે તમને ભગવાને આપ્યું તો વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ ફેશનનું માપ રાખજો હા કારણ કે દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ કારણ કે આ છે ને જે દેહના પ્રદર્શન છે ને તમે તો બાપુ શક્તિ છો હું તો એમ કહું તમે ધાડો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે પણ તમે ભૂલી ગયા કે હું કોણ છું ઈ નડ્યું છે નકર બાપુ તમારી શક્તિ જેવી છે કે એવા લુખા લફંગા બાપુ તમારી નજર સામે નજર ન મિલાવી શકે જો તમારામાં એવી ખુમારી હોય તો મારો બાપ કોણ મારો ભાઈ કોણ મારું કુળ કયું આની જો બાપુ ખાનદાની હોય ને તો મારો નાથ રામાપીર જેમ સગુણાની આવ્યો ને ઈમ આવે તમારી ખુમારી હોય તો પછી હા કરો તમે આ રામાયણ છે ને રામકથા બાપુ વક્તાએ કીધું હોય છે ને કદાચ નહીં કીધું હોય તો આવશે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો મારા રામ રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે ઈ માં હતી પણ તમને અને મને કેળો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટેપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામે ગામ છે કોઈ કહેતું હોય ને કે રાવણ મરી ગયા વેમમાં ન રહેતા એ બધાય ગામમાં છે પછી બાપને હોય માને હોય દીકરાને હોય દીકરીને હોય વહુને બધાને લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ટેપી જાય એનું હરણ થાય કોઈને પાવર હોય કાઢ નાખ આપણા ઘરે દીકરા હોય દીકરાની વહુ હોય દીકરાના ઘરે દીકરા હોય એની વહુ હોય અને પછી વહુ ઘરે હોય અને છોકરાને પછી અઢી મણની ચોખો તો એ જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે તો કઢા આડકા હાજા થાય નથી લાગતું આ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એમ નથી લાગતું 80 વર્ષના થાય તો આ ચાવીઓના સૂડા ભરાવીને ફરતા હોય બોલો પછી કે છોકરા રોટલા નથી દેતા ચાવીઓ ખા હવે ગુડ ને આ 3 પેટી તો જોવે જ હવે શું છે તારે
નકરો છોકરાનો વાંક નથી. આ તો આવું અમારા જાહેરમાં બોલાય નહીં. આ આશ્રમ ઉપરાણા છે ને એ હાવ નકરા છોકરાનો વાંકે નથી ઉપરાણા. એમાં કઈક આપડી ખામી છે. એમાં છોકરા પાસે કેવા ખબર હે, મા બાપ ને મૂકવા તો જવું જ હોય, પણ એ કે લગ્ન થાય ને ત્યાં સુધી ભલે રહ્યા. લગ્ન થાય ને પછી કે મૂક્યા હોય એટલે મારી વહુ નામ આવે, મારું ન આવે. અમુક અમુક તો દીકરીઓ હારી હોય પણ કપાતનના કટક્યા મૂક્યા હોય નામ આવે વહુ. એ કે અત્યાર સુધી છોકરાને બાપાને બનતું હતું પણ આ વહુ ખરાબ લાગે. વહુ આવીને તો મારા બેટા મા બાપને કાઢ્યા. વહુ એમ કહેતી હોય, વહુ એમ કહેતી હોય તમારે રાખવા રાખો ને કાઢવા કાઢો. એટલે વહુનું નામ આવે ને, કારણ કે પછી તો સ્વાભાવિક છે 18-20 વર્ષ સુધી છોકરાએ મા બાપને રાખ્યા હોય, કોઈના ઉપર શંકા ન આવે. અને વહુ આવે ને 5 ની થાય ને બાપાને મૂકી આવે, આખી દુનિયા એ જ કે ને કે વહુ નો વાંક છે. બહુ હોશિયાર થઈ ગયા માણસો. એટલે બાપુ છે ને આ તો મેં કીધું એમ સંસ્કારનું સિંચન. આ દીકરીઓ છે ને, મહાપુરુષો એમ કે છે કે ધન ઉપર, સ્ત્રી ઉપર અને ભોજન ઉપર 3 ઉપર પડદો જેથી હટી જાય ને તેથી સમજી લેજો એની કિંમત ગઈ. તમારું ભોજન બનાવેલું હોય ને બાપુ ઉઘાડું પડ્યું ને તમને જમવાની ઈચ્છા ન થાય. એમ દીકરી અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે જગત એની સામે દ્રષ્ટિ હારી ન કરે કે આ દીકરીમાં કાંઈ ન હોય. તમારી સંપત્તિ કોઈ પણ ઘરાણાનો હાર આમ બાપુ ફળી આમ પડ્યો તો તરત તમને એવું થાય કે હાચું ન હોય ને કે આમ પડ્યું હોય, તરત એની કિંમત ડાઉન થઈ જાય. આ મહાપુરુષોના શબ્દો છે. દીકરી ઉપર જેથી હટી જાય, ભોજન ઉપર હટી જાય, સંપત્તિ ઉપર હટી જાય એટલે એની કિંમત વહી જાય, સમજી લેજો. અને આબરૂ મેળવતા બાપુ આખી જિંદગી વહી જાય. જીયા પછી વાંહે દોડજો, જો જીવો ત્યાં સુધીમાં ભેગું થાય તો તમારો ગુલામ થઈ જાવ. આબરૂ મેળવવા હાટું તો બાપુ મા બાપે આ પોતાની જિંદગીના કોથળા કરી નાખ્યા. કોથળા, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો કરી કરીને બાપુ તમે જોવો તો કોકના ભેગા હાથી રહીને છોકરા મોટા કર્યા ને ભણાવ્યા. ઈ છોકરા એક જો બટકું રોટલો દેવામાં રાંકા વેડા કરે પછી ભુવા પાસે માતાજી પાસે ગમે એમ દાણા જોરાવો તો મેળ પડતો હોય છે ભલામણ. કોઈ દી નો પતેરા. એટલે મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે, પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. એટલે હું જવા તો નહીં જ જઉં તમને આમાંથી જવા, હું બેઠો તો એ તો પાકી વાત છે. હા ભણેલો છે પણ મારો કહેવાનો મિનિંગ શું છે, આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી એટલે તમે ખાવાના. હા, આપણે માખણ મારવાની વાત જ ન આવે. મારા વિડીયો તમે જોતા હશો અને વિડીયોમાં હું કોઈ દી બોલ્યો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને આ પૂંછડું કરજો ને ઢોકળું, કાંઈ કરવાનું નથી. હું ના પાડું છું, કરતાય નહીં. મારે એવા તમે તમારા બધાની કૃપાથી, આવા મહાપુરુષોની કૃપાથી હું હાચવી ન હોઉં એટલું મને ભગવાને આપ્યું છે. તમે કોમેન્ટ કરો એમાં મારું શું વળે? એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા દો એમાં હું મારી ભૂખ ભાંગવાની હતી? હું કાંઈ નથી કહેતો આમાં કોમેન્ટ કરો કે આ કરો, પણ આમાં હું જે બોલ્યો છું ને જીવનમાં જો સાચું લાગે તો ઉતારજો, બસ. બીજો આપણો કોઈ હિસાબ નથી. તમને મા બાપની સેવા ન કરતા હોય ને મારી વાત તમને ગળે ઉતરે તો 2 ટાઈમ રોટલો દેજો બાપુ. અને 1 મહિનો અખતરો કરીને જોજો કે મહિનો પહેલા નહોતા દેતા તેથી શું પરિસ્થિતિ હતી ને દીધા પછી આપણી શું પરિસ્થિતિ છે, એ તમારા આંકડા કાઢવા. બાકી આપણો કોઈ એવું હેતુ નથી કે મારે કોઈને વેરાગ લગાડી દેવો, ના, એવી કોઈ વાત નથી. તમને જે મોજ આવે તો અપનાવવાનું, ન મોજ આવે તો દારૂ પીતા હોય ને કોઈ આ પીવાય નહીં. બાકી પીવો તો ક્યાં મારા બાપના રૂપિયા, નો પીવાય, નો પીવાય. અને કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા જોવાય તો હાલો મારી હારે ગાડી ખાલી છે, હું તમને લઈ જાઉં, હાલો બતાવું તમને. ઈ પી પીને મરી ગયા, જમીનો વહી ગઈ, રળવાના સાધન વહી ગયા. અને ઈ બાયો ને 2-3 છોકરા ને બાપુ ઈ બાયો જે છોકરા મોટા કરે છે ને એમની જે અત્યારે પરિસ્થિતિ છે ને, હાલો તમને દેખાડો. જેના ઘરે બાપુ 10-20 દાડિયા ખેતીમાં જે ધંધો કરતા હતા ને ઈ ઘરની બાયો અત્યારે આમ કપડાને ગાંઠું મારીને દાડિયું કરે છે. તમને ખબર છે અત્યારનો સમય, અત્યારની મોંઘવારી, અત્યારનું ભણતર, અત્યારનું ખાવા પીવાનું, અત્યારનો વ્યવહાર, કેવી રીતે બાયું જિંદગી કાઢતી છે. તો હુકામાં પૈસા દઈને બરબાદી કરવી જોઈએ એમ. બાકી આપણે કોઈને કઈ એવું, હું તો એમ કહું છું કે આ કરાય નહીં, બાકી કરો તો તમે જાણો ને તમારું કામ જાણે. કહેવાનો મારો મિનિંગ એ છે ભાઈ, કંઈક જીવાય એવું આવ્યું છે ને તમે કાજુ બદામ ખાવ ને, ચોખા ઘી ખાવ ને, ભલામણા હું કામ આવા રાંકા વેડા કરવા દો. મહાપુરુષો બાપુ કરમ ની વાત કરે છે. જોકે મને આ બાબુ ખબર ન પડતી, પણ આપણું હાલ્યું જાય છે, મારો નામ હાકે. કારણ કે કરમ છે ને બાપુ, બધા કે સારું કરો તો સારું થાય ને ખરાબ કરો તો ખરાબ થાય. તો હું એમ કહું છું કે ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે, બધાને ખબર છે. એટલે હું એવું નથી કહેતો કે તમારે ખોટું કરવું, એ તો સત્યનો વિજય થાય 100%, એ વાત પાકી છે.
કોઈને હું એવું નથી કહેતો ખરાબ ધંધા કરો સુખી થવા માટે, પણ તમે વિચાર કરો કે રામકથા છે એમાં આવ્યું હશે ને કદાચ આવશે કે રામચંદ્ર પરમાત્માને સીતારામ 14 વર્ષ પધારો 14 વર્ષ વનમાં જવું પડ્યું બાપુ, અખિલ બ્રહ્માંડનો માલિક એને 14 વર્ષ વનમાં ફરવું પડે તો બાપુ એનું શું કર્મ હશે? વિચારવા જેવું તો કંઈક છે. માં ભગવતી સીતા મિથિલા નરેશની દીકરી બાપુ, શિવ ધનુષ ને બાપુ જો ઘોડો ફરીને કરતી હોય એવી માં ભગવતી દેવી શક્તિ જેને કહેવાય. બાપના ઘરે હતી ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. એ જનેતાનું બાપુ કર્મ શું હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. હું એનું કરમ તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ વિંધાવું પડ્યું, એનું શું કરમ હશે? અરે આ તો બધું ગોટે સડે એવું છે. એટલે જ કહું છું જીવતા જાગતા મા બાપ જઈને હાશવી લો, બધું સમજાય જાય. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ જોવો તો ખરા કેવો શક્તિશાળી મહાપુરુષ. અરે યમના દૂત આવે અને યમના દૂતને એમ કહી દે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એના જોડાની રજ નથી, આપણે જોડાની, એના ભીષ્મ પિતાના જોડાની રજ નથી. ઈને જો આ ભોગવવું પડ્યું બાપુ આપણે કેટલાના રોલ કર્યા છે તો જોવો. કાળ બાપુ તમને ને મને કોઈને છોડવાનો નથી, અને તમે કઈક આવું ભગીરથ કાર્ય કર્યું છે ને એનું ફળ મળવાનું છે, અને કોકના બૂસ માર્યા છે એનું મળવાનું છે, ગેરંટીની વાત છે. ભીષ્મ એટલે બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો બાપુ પુરુષ. એની જનેતા કેવી હોય? હું તો એટલા માટે બહેનોને કહું છું, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી આજે દીકરીઓ થાય, પણ સંસ્કાર ક્યાં લેવા જાવ? વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે બાપુ આપણા ગયઢાની કઈક મર્યાદા હતી, કઈક પરંપરા હતી. ભલા આપણા ગામડામાં કઈક મોટી સિટીમાં જાય ને ખબર જ ન પડી કે બેન આલ્યા છે ભાઈ આલ્યા હોય, ખબર જ નથી પડતી. બોલો, બેને વાળ કપાવેલા હોય, ભાઈ ને આવડો મોટો સોટલો હોય, આપણને એમ થાય કે આ ભાઈ છે, બોલાવી ત્યાં ખબર પડે કે તો બેન તો આ હતા. અરે જોવો તો ખરા ભલામણા સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. હું તો આ બહેનોને ખાસ કરું, ઉદરમાં સંતાનનો વિકાસ થાય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપણે ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. તમારે જોવું હોય તો દીકરા દીકરીઓ સંસ્કારી જોતા હોય ને, આપણા ગ્રંથોનો, આપણા શાસ્ત્રોનો બાપુ, આપણા વેદોનો ઉપયોગ કરવો પડશે. બાકી હારી વાતો કર્યા કાંઈ નહીં વળે. ભગવાન એકાદો હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે? તમે કોણ એક દીકરો દઈ દે? એની માટે તો બાપુ વાવણી કરવી પડે. આ જેટલા મહાપુરુષો થઈ ગયા એમની પેઢી હોય છે, એના શું અમારી આ કોથળા આવતા છે? તમે અમારા બાપાનું અમારી પેઢીનું સારું બોલો, 5 મણ દાણા મોકલાવીએ. આ જેટલા મહાપુરુષો હરિચંદ્ર ને જેસલ ને આ બધા જેટલા નરસિંહ મહેતા ને મીરાબાઈ આ બધાને અમે ગાણા ગાઈ, તો એમની પેઢીઓ તો હોય ને. કોઈ અમને અડધી ચાય નથી પાતું તોય ગાણા ગાવા પડે. શું જીવા છે એવું બાપુ. અને હું તો એમના માત પિતાને બાપુ વંદન કરું છું કે આવા બાપુ સમર્થ પુરુષોનો જન્મ આપ્યો છે. આજ આ જનેતા ધારે તો એવા દીકરા આજ ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ ગીતા રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન હોય, મારું સંતાન બાપુ આપને ફાડી નાખે એવું થાય. આ શિવો જન્મ ન હોત ને, આ હિન્દુ ધર્મ ન હોત, આપણે અહીં બેઠા ન હોત. કેવી જગત જનની જોગ માયા છે, કેવી માં હશે. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભીષ્મએ કીધું કે તારી પ્રતિજ્ઞા જો ન તોડાવું તો હું ભીષ્મ નહીં. અને કુરુક્ષેત્રના મેદાનમાં જવાનું હતું ને, રાતે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જગાડીને કીધું
કે દાદાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ શું રિઝલ્ટ આવે એ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કુંડાળે ચડાવી દીધો. એ કેવો દીકરો છે અને એનો જન્મ આપવા વાળી માં કેવી છે. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે કાલનું હવે આનું શું નિર્ણય લેવો હોય. રાતે કુરુક્ષેત્રના મેદાન બાપુ રખડે છે. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલ શું કરવું. એમાં એક સફેદ વસ્ત્ર પહેરેલી માં બાપુ દેખાણી. કૃષ્ણને એમ થયું કે અત્યારે બૈરું કોણ હાય. કૃષ્ણ ભગવાન અહીંયા ગયા કોણ છો. અને એ જગતજનની જોગમાયા સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થઈને એને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અને કૃષ્ણ પરમાત્માના બાપુ રૂવાડા ઉભા થઈ ગયા. માં અટાણે આયા. એ કે હા કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને વાગે નહીં, કાંટા ને કાંકરા વીણવા આવીશું. વિચાર કરજો કેવી જનતા છે. કૃષ્ણ ભગવાનને ઘુમરા નાખી દીધા. કૃષ્ણને વિચાર થાય કે ભીષ્મએ એમ કીધું કે કાલ પાંડવોને રહેવાનો દો. માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો. આમાં સાચું શું. ભગવાનને જે ધંધે લગાડે એ બાપુ કેવા મહાપુરુષો હોય છે. તમારું મારું પરજા નથી માનતી. બોલો આપણે ભગવાનને શું મનાવવાના. અમે તો ગાડી લઈને જાય ને કે પ્રોગ્રામમાં પછી રસ્તો ન ઉજે ને એટલે મોબાઈલમાં શું કહેવાય ને લોકેશન નાખવી ને એટલે હોય તો એ 4 આંગળનું જ છે ને. મોબાઈલ તો 4 આંગળનું જ હોય ને. પણ એ એમ કે આગળ જઈને ડાબે વળજે તો એને પણ વળી આગળ જઈને કે જમણે વળજે. બોલો 4 આંગળનું એક પાવડાની ફાટ જેવું છે એનું માને છે. બોલો બાપાનું કોઈ માનતા નથી. જો આ તો ખરા. અને ઓલો મોબાઈલ કઈ ન કરો ને એટલે ખાઈડમાં જ જાઓ. તા હાવ એક રમકડું છે એનું કીધું કરો તા જીવતા જાગતા તમને મને બાપુ આ જન્મ આપ્યો એનું કેવું આપણે કરવું ન જોઈએ. અરે જોવો તો ખરા. મારા દીકરો હોય અરે ગાડી હાંકતો હોય એ કે આને પછી ચિંતા મોબાઈલ ને પૂછ ને. અને મારો બેટો મોબાઈલ અડધી રાતે જવાબ દે. મારી પાવલી બોલે ગગી. અમારે એમ બધા ગગી કહીને આગળ જઈને સર્કલ પાસેથી ડાબી બાજુ વળજો નકે ભટકાશો. આ જો આધુનિક યુગ. મને તો એમ થાય જીવે એવું આવ્યું છે ભલામણ. આપણા ગઢા ટાંટિયા થોડી આ વાહન છે ને વાહન બનાવ્યા હતા આપણા માણા હાટું. તા એમાં ભેંસું ફરી હાલા જાય છે. માણા તમે જોવો સવારે વહેલો 4 વાગે જાગીને સડા પહેરી હાલા જતા હોય રોડમાં. આપણે એમ કે પણ આ વાહન તો તમારા હાટું બનાવ્યા. આ ટાંટિયા તમે હું કામ તોડો. આધુનિક યુગ આવ્યો છે બાપુ. જીવે એવું આવ્યું છે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા કે ફુવારા છે ને ઇન્દ્રની અપેક્ષ રહ્યું છે નાચે છે ને. તો આમાંથી કોઈક જીવ્યું હોય કોને મારે પગ ઝાલવાય. કોણ જીવ્યું કોઈ આમ જ હાલે બધું. કઈ છે નહીં. આ તમે બેઠા છો ને બાપુ સ્વર્ગમાં જ બેઠા છો. જો તમને નક્કી થતું હોય તમારા મા બાપની સેવા કરો ને સ્વર્ગ જ છે. બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. બસ આપણે કોઈક હામા મળે ને બાપુ કોઈક આવા સાધુ હામા. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા બાપુ એ કે ભગવી ચિથરી હામી મળે કોઈ સાધુ હામો મળે ને અને તમે સીતારામ ન બોલી શકો ને મરી જાજો કે તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુને જો સાધુને બોલવું હોય તો બોલે, ન બોલે તો કાંઈ નહીં. પણ તમે જો સીતારામ ન બોલી શકો તમને જીવવાનો કોઈ રાઈટ નથી. વિચાર કરજો. હા આપણે આમ સાધુ આવ્યા તો કોઈ ગળી જાવ એમ સીધે હાલ્યા છે. નજરે નથી કરતા. બોલો એટલે પણ સીતારામ તો બોલ. અરે અમારા કલાકારોમાં કેટલાને વ્યાયામ છે એમ કઈક સી આપણે આમ સારું ગાતા હોય ને આમ પોળા જ હલે. આમ આપણે એમ આમ હલે નહીં. આપણે એમ કે સીતારામ તો આમ સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો. તારું એક નામ તારા ખાતામાં જમા થાય. પણ આ બાપુ અહમ છે ને અહમ હારા ને અનુભવ કે છે મારે આ દુનિયાની માટીની જરૂર છે. અહમ કે છે મારે કોઈની જરૂર નથી. કારણ કે આખી દુનિયાની વાતો કરતા જ આપણે. તમે તમારા મકાન ઉપર ચડો ને 2 માળનું 3 માળનું મકાન હોય ધાબા ઉપર ચડો ને આખું ગામ દેખાય. તમારું ઘર ન દેખાય. લખવું હોય તો લખી લેજો. એટલે આખી દુનિયાની નિંદા કરો ને ઈ બધા ઓલો આમ ને ઓલી આમ ઓલો આમ ને ઓલી. તું કેટલો હારો છો એ તો પેલા જો. તારું તો તને દેખાતું જ નથી. ઈ આ મકાન ઉપર ચડો ને અને આખું ગામ દેખાય તમારું ન દેખાય. આ બસ એવી વાત છે. એટલે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમો ન જાપ કૃષ્ણ સમો ન દેવતા નિંદા જેવું નહીં પાપ. કોકની નિંદા બાપુ બસ. એક સુરદાસ બાપુ હાલો જતો હતો ને સુરદાસ હાથમાં દીવો લઈ ફાનસ રાખ્યો હાથ.
કોક ડાયો માણા હામો મળ્યો એ કે તું તો સુરદાસ નથી કે સુરદાસ વર્તાય છે કે ના એ કે વર્તાતું નથી તો દીવો લઈને હું રખડા એ કે આ વર્તા ઈવડે મારી યાર ભટકાય નહીં તેમાં રાખ્યો મને પસાડે છે એ કે હું નથી ભાળતો પણ આ ભાળે મારી યાર ભટકાય છે દીવો હોય તો ભટકાય જ નહીં અને વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે ખાઈટમાં જઈ ખબર પડે હે ઊંડી હતી તો હળવા હળવા મરો ને પછી ખબર પડે નથી અમુક અમુક જોતા તો રોજ આમ કપડા નવા નવા પહેરતા હોય 4 મહિને 6 મહિને ગાડીઓ બદલાવે આપણે એમ થાય આમને ભરી આવે ઘણી લાગે એ તો 12 વર્ષ થાય ને 40 વીઘાનું વેકે ત્યાં ખબર પડે કે તો હે ખાઈટમાં આવી ગયા એ જાય તાર ખબર પડે એટલે કોકનો વાત ન કરાય આપણે કેટલું કમાઈ છે એની જરૂર છે બાપુ સંતોની ભૂમિ છે કચ્છ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ જીવનમાં નામ ના જોતી હોય ને તો આપણે મહેનત કરવી પડે કોકને મારે આપણને સ્વર્ગ ન મળે સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું પડે કોકના ઝેર પીવા પડે એનો એક દાખલો તમને આપું અમરેલી મૂળદાસ લુવારનો દીકરો કાલ હવારની વાત હાજે વાવનો ટાણું વાવના કાંઠે માળા કરે અને એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી હાજનું ટાણું બાપુ જોઈ ગયા કે આ દીકરી બૈરા એન પર અટાણે કોઈ આવે નહીં પણ આવે છે એનું કઈક અજુકતું બનવાનું બાપુ હામાં હાલ્યા દીકરીને એમ થયું બાપુ આવે છે ને બાપુ પહોંચ્યા પહેલા હું કુવામાં ધૂપકો મારી દઉં અને બાપુએ હાકલ કરી હોય ઉભી રહેજે દીકરી ઉભી રહેજે ને અહીંયા જઈને બાપુ કુવામાં ધૂપકો મારવાની તૈયારી કરે બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ ચોથા આંસુએ બાપુ દીકરી રવડા માંડ્યો કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય છૂટકો નથી તો કે કુવામાં પડીને બીજી કરવી છે એ કે પણ બાપુ શું કરું ચોથા આંસુએ દીકરી રડે છે એ કે પણ કાંઈક બોલતો રસ્તો નીકળે ને દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી અને સંતનું હૃદય બાપુ દ્રવી જો અરે તારી ભલે થાય તારી ઈ કે તું અને તારું બાળક ના તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે કાલ હવારે અમરેલીની બજારમાં જઈ અને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દેજે જાય ઈ કે પણ બાપુ તમે જાણતા નથી ને અમરેલી તમને મારશે ઈ કે મને ભલે મારે તું તારું બાળક બચી જતા હોય તો મજા કરી એમ નામ નથી બાપુ દુનિયા ગાણા ગાતી આ દુનિયા હવારમાં ખબર પડી કે ઓલી દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ ઈ બાપુ બાપુ કરતા હતા ને બાવો બાવો મીડિયા કરવા બાપુ આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે ક્યારે બિહારે કોઈ ભરોસો નથી રામ ઈ અમરેલીમાં મૂળદાસ બાપાને માથે મુંડન કરે જોડાનો હાર પહેરાવે અને ગધેડા ઉપર બિહારી નાખી અમરેલીમાં બાપુ વરઘોડો કાઢ્યો અને ઈ સંત બેઠો બેઠો ઈશ્વરને કહે છે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ ઈ કે કાંઈ વાંધો નહીં ઓલી દીકરીનું બાળક તો બચી ગયા ને અને આખો આંટો મારીને આવ્યા ને એમના ધર્મપત્ની વેલુબાઈ મૂળદાસ બાપુ ઈ ચોથા રાસુ રડે છે મૂળદાસ બાપુને કે તમે પણ આવું શું કામ કર્યું ઈ કે પણ આમાં શું તમને શું વાંધો છે એમના ધર્મપત્નીને કહે છે ઈ કે પણ આ જોવો તો ખરા દુનિયાએ કે તમારી માથે કેવી વિતાડી ઈ કે તમારી સમજણ ફેર છે ઈ કે કાંઈ વિતાડી જ નથી ઈ કે જો આખું અમરેલી ફરવામાં કે ટાંટિયા જેટલા દુખત કે આમને ઘટાડાની વ્યવસ્થા કરી દીધી આખું અમરેલી આંટો મારી લીધું બરોબર આ કે આટલા બધા જોડા છે હમણાં 2-3 વર્ષ આપણે ઉપાધી નહીં જોડા લેવાની આ જો માથે કે મુંડન કરાવ્યું કે હમણાં વાણંદ પાસે જવાનું મોટી જો ગામની જેવડી મોટી આપણા ઉપર જો આને સંત કહેવાય રામ વેલુબાઈ બાપુ મૂળદાસ બાપુને કહે છે ચોથા આંસુ રડતી તમે શાંતિ રાખો આ તો તમારી જેવી વિચારધારા બાકી હું તો એમ કહું છું ભગવાને આપણી માથે કૃપા કરી અને ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ રહે છે પછી ગામે જાકારો આપી દીધો બટકુ રોટલાની જરૂર પડે આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર સ્ટેટે સાંભળી ઈ એમની કંઠી બંધાવેલી મૂળદાસ બાપુની અને આ વાત સાંભળીને બાપુ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય નજરે જોયેલું ખોટું પડે સમજી લેજો સાંભળેલું નહીં નજરે જોયેલું ખોટું પડે અને બાપુને એ વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે મારી વાત એ સમજે કે હું અહીંયા જાઉં અને અમરેલી થી જામનગર જવા માટે નીકળ્યા બાપુ દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે કે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે ગામ બહાર કે અમારે મોટું મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે
અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ હાફ ફાટ્યો હોય ને માથે ઘરે તારી ભલી થાય એને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. ઈ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, બાપુ એ આવીને ઉભા રહ્યા અને બિલાડીના બચડા ટળવળતા હતા. ઈ મરેલી બિલાડી છોડી નાખીને આખો ડાયરો બેઠો ત્યાં આવ્યા. સંતો બેઠા, એને કીધું મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, એટલે એક આ મરેલી બિલાડી છે એના દૂધ વગરના બચડા બિચારા ટળવળે છે, અને જીવતી કરો ને તો બચારા બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છે એમ કહીને મરેલી બિલાડી કાઢીને મૂકી હો. અને આ તો બાપુ ખરા ખરીના ખેલ આવે તે ખબર પડે. હા એવું હેલું નથી નારાયણ. બધા આખો ડાયરો દાંત કાઢો મીડ્યો કે મરેલા જીવતા થાય. એ કે બાપુ મરેલા નો જીવતા થાય કે શું નકરી આરતી જ ઉતરાઈ બી છે, પૈયટ લગડાવા છે દુનિયાને. એ કે મુરદાસ મુરદાસ તારું મમરેલીએ જાકારો આપ્યો ને એટલે સહકી ગયું કે ના બાપુ બધું કમ્પ્લીટ રેડી છે, કાંઈ સહક્યું નથી, આને જીવતી કરો. ઈ કે જીવતી ન થાય, જીવતી ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હો બાપુ મુરદાસનો. એ કે તમારાથી જીવતી ન થાય લાવો કમડલ મારી પાસે. કેવું પસંદ કર્યું છે મારા બાપ. તમારે મારે તો કાંઈ કરવાનું નથી, આપણે તો માર્યા વગરના રોઈ છે ભલા માણસ. એ હાથમાં પાણીની અંજળી લઈને બાપુ એને કેવું પસંદ કર્યું. અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ક્યાંય ડાઘ ન હોય, કોકના જો પાપ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં એમ કહીને અંજળી સાટી બિલાડી ઊભી થઈને હાલતી થઈ જાય. બાપુ ડાયરાની દશા શું થઈ છે. એમાં જામનગર શેઠ એમાં જ બેઠા હતા. એને એમ થયું કે મારો બેટો આનો વાંક હોય નહીં, અને વાંક હોય તો બિલાડી બેઠી થાય નહીં. મેં કંઠી તોડીને ભૂલ કરી અને કાટ 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 પગથિયા ઉતરી ગયા હો બાપુ. જામનગર દરબારે હડી કાઢી, એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો. મુરદાસ ઉભા નથી રહેતા. થોડી આગળ જઈને લાકડી પડે એમ પડ્યા ને કીધું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને આવી ખબર નહોતી. અને તેથી મુરદાસ કહે છે, અરે દરબાર દરબાર ઠેઠ અમરેલીથી હું તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજી કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારી ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, બાકી સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન હે નહીં પુરુષ બળવાન. તમારો મારો સમય છે, કાંઈક બાપુ કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. તમને ને મને બાપુ મને તો એમ થાય શું, મને તો એમ થાય ખરો આ દી તો જો એમના હાલ્યા જાય કઈ કર્યા વગર નથી લાગતું. પણ એના માટે મેં કીધું એમ માત પિતાના જો સંસ્કાર હોય ને તો જ દુનિયામાં જગતમાં તમારી નામ ના થાય. બાકી જોકે અત્યારે ઝઘડાનો સમય જ નથી, અત્યારે પેનનો સમય છે. ભણાવો, ડોક્ટર બનાવો, વકીલ બનાવો, એન્જિનિયર બનાવો, કલેક્ટર બનાવો છોકરા. કોકના ખૂન કરો 20 વર્ષ વ્યા જાય, તમને રોટલો કોઈ તમારા સકન ન લે. એ અત્યારે સમય નથી. હા સમય અત્યારે ભણવાનો છે. ભણી ગણીને આગળ વધો, કોકનો ઉપયોગ થાવ, બસ. બીજું કઈ ઈ જનેતા બાપુ જો સંસ્કાર આપે ને તો હું તો ધારે એવા દીકરા કરીએ. એક જંગલના રખડતા જાનવરને કોઈ કવિએ પૂછ્યું, હરણાને, કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો? હરણાને કહે છે, ઈ હરણાનું બચ્ચું હતું ને એને જવાબ આપ્યો. ઈ કે અમે આટલું બધું કેવી રીતે દોડી, ઈ તારે સાંભળવું છે? તો કે હા. અને ઈ બાપુ બચ્ચું કહે છે કે મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી 2 શેડ ધાવણની મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. ઈ માં એટલા માટે આ બહેનોને મારે થોડું દબાણથી કહેવાનું કારણ કે ભાઈઓના નેઠા જ નથી. ઈ બહેનો ધારે ને તો કરી શકે એવું. અને જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. સગાળ સા થાકી ગયા ને તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી. જલારામ થાકી ગયા ને તેથી વીરબાઈ હાથમાં લીધી. તમે એક નહીં, આ રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને હતો. દીકરીઓએ બાપુ જે સમર્પણ કર્યા છે ને, દીકરીઓના જે દાખલા છે ને હવાર સુધી આપું. તમે જો માં ઉદરમાં સંતાન 9 મહિના રાખે, એનો જન્મ આપે, એને લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. અને નામ બાપાનું લાગે, માનું લાગે. ફલાણા ભાઈ જ હોય ને, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય ને કે માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે. પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખજો. કે કેમ?
ઈ કે આ કોથળીઓ તોડીને ધોળીમાં માછું ઘાલીને પડ્યો હોય ને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે એની વાયના કે બાપાનું રાખો આ સમર્પણ કર્યું છે માય અને હારા છે ને એની વાય માનું લાગે તમને ન ખબર હોય તો કહું શિવાજી કોનો જીજાબાઈનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હારા હારા માના બગડેલા બાપા હા માના ઈ માન ખબર જ હોય કે મારો દીકરો આની વાય એના બાપુનું રખાય દે ને આની વાય હું ન રાખું માં જો બધે ઉપર બેઠી ધજા મહારાસુર ચોટીલા પાવાગઢ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રહે બાપા બધા ભોયરામ છે તંબાકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રેરિયા સલમુ દાબે માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે તમે રાતના 2 વાગે આવો ને આખા ઘરના સભ્યો બધા જમી પરવારીને હોઈ ગયા હોય પણ એક જ પાત્ર એવું હોય કે માં એક જ ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો મારા દીકરાને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય મારા દીકરાને જમવા મળ્યું છે કે નહીં મળ્યું હોય ઈ એક જ બાપુ ભૂખી માં બેઠી હોય એટલા માટે કહું છું બાપુ માને બાપને જાળવજો